गुरुपद पदुम परागा सुरुचि सुबास सरस अनुरागा अमिया मुरी माया चूरन चारु समन सकल भव रुज परिवारु समन सकल भव रुज परिवारु यद्पांग परिस्पंदे विश्वमे तद व्यवस्थितम स्वामी नारायणो श्रीमान स्वयं विजय तेतराम इष्टदेव परात्पर परब्रह्म पूर्ण पुरुषोत्तम अनंत कोटि ब्रह्मांडना आधार भगवान श्री स्वामीनारायण तेमज धामोधामथी पधारेला आदरणीय ब्रह्मनिष्ठ पूज्य संतो जेमनी साथे खूब स्नेहथी जोड़ायेला जे मंडल साथे एवा अक्षर निवासी पुराणी स्वामी श्री भगवत जीवनदासजी स्वामीनी आ 10મી पुण्यतिथिए જ્યારે આ બધા જ એકત્ર થયેલા સ્વામી સાથે મંડળ સાથે જોડાયેલા તમામ ભાવિક ભક્તજનો ભાઈઓ બહેનો તમામને ભાવથી જય સ્વામિનારાયણ। અહીંથી સભા સંચાલક મારા ખાસ સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામીએ તો બાપા વિશે જે કહેવાનું હતું એ ઘણું બધું કહી દીધું છે, ત્યારે છતાં પણ બાપાના ગુણ જેટલા હતા જે કહેવાય એ જે કહીએ એટલા ઓછા છે। માનું બિરુદ આપ્યું ખરેખર લગભગ હું ન ભૂલતો હોઉં તો આનંદ સ્વામી અને અમે ડભાણ ભણતા ત્યારે અમારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી શાંતિ પ્રસાદ દાસજી સ્વામી સાથે ઘણી વખત અમે વિસાવદર ગુરુકુળમાં આવેલા અને હું માનું છું ત્યાં સુધી લગભગ 98 કે 99 ની અંદર બાપા એની તબિયત બહુ સારી અને એ વખતે એમ્બેસેડર ગાડી હતી અને એમ્બેસેડર ગાડીમાં ગામડે ગામડે બાપા ફરતા એ મને યાદ છે। ત્યારે એટલો બધો ખપ એટલો બધો આગ્રહ સત્સંગીઓ રાજી થાય, ભગવાનનો નાનામાં નાનો ભગત રાજી થાય એવી એ બાપાની ઈચ્છા અને એવો આગ્રહ, એવો ને એવો આગ્રહ, એવા ને એવા ગુણ બાપાએ આ મંડળની અંદર જ્યારે પાયા છે ત્યારે અમારા ખાસ સ્નેહી મિત્ર સ્વામી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી હોય, મંડળના તમામ સંતો સરજુ સ્વામી હોય, જય સ્વામી હોય, મુકુંદ સ્વામી હોય, મયુર ભગત હોય, તમામ સંતોની એક વખત આપણે તાળીઓના નાદથી વધાવીએ। જે બાપાની અંદર ગુણો હતા એ જ ગુણો આ મંડળની અંદર આવ્યા છે। ત્યારે અમારા ગુરુ કોઠારી સ્વામી શાંતિ પ્રસાદ દાસજી સ્વામી પણ પધારવાના હતા, પણ ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરની બાંધકામની સેવાની અંદર અમારા ગુરુ પ્રવૃત્ત હોય ત્યારે હું ખાસ આ તકે ગઢપુર મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી એમનો પણ સંદેશ એમની પણ યાદી લઉં છું, અમારા ગુરુ એમની પણ યાદી લઉં છું। ભગવાન શ્રી હરિના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ કે એ બાપા તો અમારી ઉપર રાજી જ હતા, પણ અત્યારે મહારાજના ધામની અંદર બેઠા બેઠા આ અમારી ઉપર ખૂબ રાજી રહે અને એ કરુણા અમીમય દ્રષ્ટિ વરસાવતા રહે એટલી ભગવાન શ્રી હરિના ચરણોની અંદર પ્રાર્થના સાથે અસ્તુ। જય સ્વામિનારાયણ।